અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઈ ગામે માળ તરફ જતો આરસીસી રોડ પર પાણી લીકેજની સમસ્યા નિવારવા માટે ગ્રામ પંચાયત દ્વારા ખોદકામ હાથ ધરાયું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે 3 દિવસથી વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી લીકેજ શોધવામાં સફળતા મળી નથી અને કામગીરી પણ અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. આ પરિસ્થિતિને કારણે ગામ લોકોએ ભારે અવરજવર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ ખોદાઈ જવાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને સામાન્ય જનજીવન ઉપર તેની નકારાત્મક અસર પડી રહી છે. આ દરમિયાન ડેપ્યુટી સરપંચ દ્વારા આપવામાં આવતા ઉડાવ અને ઉચિત ન લાગતા જવાબો લોકોને વધુ નારાજ કરી રહ્યા છે, જેના કારણે ગામમાં અસંતોષ અને રોષ વધતો જાય છે. ગામ લોકોએ ગ્રામ પંચાયતની આવી બેદરકારી અને ઢીલી કામગીરીને અસ્વીકાર્ય ગણાવી છે. તેઓએ જવાબદાર તંત્રને તાત્કાલિક અસરથી લીકેજ શોધી સમારકામ પૂર્ણ કરવાની તેમજ રોડને વહેલી તકે યથાવત સ્થિતિમાં લાવવાની માંગ કરી છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગામ લોકો દ્વારા ઉગ્ર વિરોધ અને આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. કૃષ્ણવર્ધન સિંહ, HK ન્યૂઝ, અરવલ્લી.